સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે કરાયેલા ડિમોલેશન મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના વિવિધ સમાજના લોકો દ્વારા એકતાનગર ખાતે રેલીનું આયોજન કરાયું છે। લોકો રેલી ન યોજી શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ ન પહોંચે તે માટે પણ પોલીસ ખાસ તૈનાત છે। રાજપીપળા ખાતે જ પોલીસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે વર્ષોથી ધમધમી રહેલી ગેરકાયદે દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। દુકાનો તોડી પડાતા વિવિધ સમાજના લોકો મેદાને ઉતર્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે એકતાનગરમાં વિરોધના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ રેલીમાં ન પહોંચી શકે તેની પોલીસ દ્વારા પણ ખાસ તકેદારી રખાઈ રહી છે। યુનિટીની સામે જે દુકાનો હતી તે ડિમોલેશન કરવામાં આવી હતી ને તેને લઈને આદિવાસી સંગઠન એક રોષે ભરાયું હતું ને જે દિવસે ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંના જે દુકાનદારો છે તેમને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો। તે જ પ્રકારે આજે પણ જે રેલી યોજાવાની છે અને વિરોધનું જે એક સંમેલન યોજવાનું છે તેને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે રાજપીપળા ખાતે જ અત્યારે પહોંચી છે અને ચુસ્ત બંદોબસ્તની સાથે જે લોકો અહીંયાથી પસાર થતા હોય છે તે લોકોના આઈ કાર્ડ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે એ જોઈને અહીંયાથી જવા દેવામાં આવે છે। અને જે સ્ટેચ્યુ પર જનારા લોકો છે, જે સ્ટેચ્યુ પર જે પ્રવાસીઓ જતા હોય છે તેમને જે ઓનલાઈન ટિકિટ હોય છે તે ટિકિટ જોઈને અહીંયાથી જવા દેવામાં આવે છે। એટલે કે સ્પષ્ટ રીતે જે આદિવાસી સમાજનો જે વિરોધ છે તે વિરોધ કરનારા લોકોને અહીંથી જ રોકી દેવામાં આવશે અને અહીંથી ડિટેન કરવામાં આવશે। વિશાલ પાઠક, TV9 નર્મદા।